માલપુર વાલ્મીકી આશ્રમ આગળ વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં પાણી અવરજવરનો કોઈ નિકાલ આવતો નથી. માલપુર વાલ્મીકી આશ્રમ આગળ વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં પાણી અવરજવરનો કોઈ જ નિકાલ કરવામાં આવતો નથી, કારણ કે ત્યાં દબાણ થઈ રહ્યું છે. જો આજે થોડોક જ વરસાદ પડવાથી આટલું બધું પાણીનો ભરાવો થતો હોય અને ઘરોમાં પાણી ફરી વળતા હોય તો વધુ વરસાદ થવા પર તેની પરિસ્થિતિ દયનીય થઈ જાય તેવી હાલત અહીંની છે. અને અહીંની લગભગ 3 મોહલ્લાનું પાણી અવરજવર થાય છે. સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં ઉપર કોઈ જ એક્શન લેવાતી નથી. તો આજે ફરીથી હું ગ્રામજનોને અને ગ્રામ પંચાયતના હોદ્દેદારોને ફરી એકવાર આનો નિકાલ લાવવા કંઈક પ્રયત્ન કરે તેવી મારી વિનંતી છે, તેમ ગુજરાત રાજ્ય વાલ્મીકી સમાજના પ્રમુખ લાલજીભાઈ જણાવ્યું હતું. માલપુર વાલ્મીકી આશ્રમ આગળ જે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરી છે કે ત્યાં દબાણ થઈ રહ્યું છે, તો આજે થોડોક જ વરસાદ પડ્યો છે, તેના કારણે આ પાણી થઈ ગયું. 3 મોહલ્લાનું પાણી અને ડુંગરાનું પાણી જે વાલ્મીકી કમિટી હોલ આગળથી પાણી જતું હતું ત્યાં ખોટું દબાણ કરવામાં આવ્યું છે, અને જે વર્ષોથી પાણી જતું હતું ત્યાં પૂરણ કરવામાં આવ્યું છે, અને જે સરકારી જગ્યા ઉપર ખોટું દબાણ કરવામાં આવ્યું છે. તંત્રને વારંવાર વિનંતી કરી છે, તેમ છતાંય આ જે થોભલા રોપવામાં આવ્યા છે, જે દબાણ કરવામાં આવ્યું છે, પૂરણ કરવામાં આવ્યું એ હટાવવામાં નથી આવ્યું. તેના કારણે આ મોહલ્લાને તકલીફ પડી રહી છે. આખા ગામમાં માલપુરમાં ખોટી જગ્યાએ જે દબાણ થઈ રહ્યા છે તેના કારણે લોકોને ખરેખર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રિપોર્ટર વનરાજ સિંઘાટ, માલપુર.